ઘણા લોકો કમેન્ટમાં મેસેજમાં ડીએમમાં બધામાં અને લાઈવમાં પણ મારે એમ કેવું જંબા કાકા તમે કંઈક આગાહી કરો અરે એ તો 180 ની સ્પીડમાં શરમાઈ છે ઘણા લોકો કમેન્ટમાં મેસેજમાં ડીએમમાં બધામાં અને લાઈવમાં પણ એમ પૂછે છે કે અહીંયા કયો બિઝનેસ ચાલે છે તો પ્રોપર કંઈ ફિક્સ નથી હોતું આપણી જેમ કે અહીંયા આ બિઝનેસ આ સિટી એવું નથી બધા અલગ અલગ બિઝનેસ છે કોરિયામાં ઉભા રહો માયક લગાવી લો આ તો હું એ કહેતી હતી કે બહુ બધા લોકો કોમેન્ટ મેસેજ કરે છે અને લાઈવમાં પૂછે છે કે સાઉથ કોરિયામાં કયો બિઝનેસ ચાલે છે તો બિઝનેસનું ફિક્સ નથી અહીંયા બધા એ ટાઈપના બિઝનેસ ચાલે અને નો ચાલતા ને જો જાજાભાઈ કે અહીંયા લખ્યું છે ઇમદે મીન્સ ભાડે જો ભાડે આપવાનું છે જેને ભાડે જતું હોય ને એ આવી રીતના બોર્ડ મારી દે ઇમદે તમારે અહીંયા રૂલ્સ છે કે ભાડું ઓછું ન લે કે નો ભાડું ઓછું કરે આ લોકો જો ભાડું ઓછું કરે ને આ ભાડે હા સ્ટાર્ટિંગથી કહું પ્રોપર્ટીની પ્રાઇસ ઘટી જાય ભાડું ઓછું કરવું એટલે પ્રોપર્ટીની પ્રાઇસ એની ઓટોમેટિક ઘટી જાય કેમ કે બધું કામ ટેકનોલોજીથી ચાલે છે જેમ કે તમે ભાડું રિસીવ કરો બેંકથી બેંકમાં એટલે બધું તમને ઓટોમેટિક બેંકમાં બધું માહિતી જતી રહે તો માનો કે આ પ્રોપર્ટી આપવાની છે ભાડે અને ભાડું ઓછું લીધું તો એ પ્રોપર્ટીની પ્રાઇસ તરત ઘટી જાય છે એવું નથી બંને બાજુમાં સેમ હોય તો એકની પ્રાઇસ ઘટી જાય આ નજારો એવું લાગે છે ને કોરિયન ડ્રામા જેવો જેમ કે બધા કોરિયન ડ્રામા અને મૂવીમાં એ રીતનું બતાવે છે એટલા માટે અને હાલના તમે આ નજારો જુઓ તો હવે હું ઘરે જઈશ અને મારા હસબન્ડને એક સરપ્રાઈઝ આપીશ હું કામથી બહાર આવી હતી એટલા માટે હવે હું એને લેવા પણ જઈશ અને સરપ્રાઈઝ પણ આપીશ તો ચાલો એને સરપ્રાઈઝ આપી અને એનું રિએક્શન પણ જોઈએ અને તમને પણ બતાવી આ બીજી વાર હું સરપ્રાઈઝ આપવાની છું એને મેં કીધું નથી કે હું આવું છું તો ચાલો જઈએ અને એને સરપ્રાઈઝ આપીએ તો હાલમાં હું છું ગિરમ સ્ટેશન નહીં મતલબ કે ગિરમ ટાઉનમાં તો હા અહીંયા હાલમાં બહુ ઠંડી લાગે છે કાલે એક તો બરફ નહીં પણ વરસાદ હતો અને આમ જો પવન જોવો એમ થાય ને કે અહીંયા વેધર સારું થાય મારે એમ કેવું છે અંબાલાલ કાકા તમે કંઈક આગાહી કરો અમારા માટે આ જો પવન જોવો કેટલો છે અને આ છે ગિરમ પેલી પાછળની મોટી બિલ્ડિંગ દેખાય છે ત્યાં તેની એક્ઝેક્ટ પાછળ માઉન્ટેન છે આ મોટું છે બિલ્ડિંગ લોત્તેવાળાનું છે અને લોત્તે એટલે એકદમ મોંઘામાં મોંઘું ગણાય લોતે અને બહુ એક્સપેન્સિવ હોય છે અહીંયા અને આ જો પહાડ જેવા રસ્તા હવે અમારે છે ને આ સાઈડ જવાનું છે અહીંયા અમારે બે સાઈડથી આવે પણ આ બાજુથી જાય તો દૂર પડી જાય અને આ સાઈડથી જાય છે એટલે અને મારી પાછળ જો કાર પણ એકથી એક જોરદાર અને એકદમ મસ્ત બ્રાન્ડેડ એક છોકરી મને જોવે છે પણ આપણે શું આપણને કોઈ ઓળખતું નથી તો કાંઈ ટેન્શન લેવાનું નહીં પેલા સુરતના માસી કે એમ રીલ બનાવવામાંથી વિડીયો બનાવવામાંથી શરમાવશો તો શરમાવાનું નહીં તમારે કોઈ ઘરે કોઈ પૈસા નહીં આપી જાય એક હેર સલૂન છે એ ઇનલીગલ છે હાલમાં કોઈને બતાવવા નહીં પણ હેર સલૂનવાળા ઓપા છોકરીઓના જે હેન્ડસમ ઓપા છે એ બતાવી દો હેર સલૂનની અંદર જો કામ કરે છે અને આ એક હેર સલૂન છે તમે જોઈ લો એક હેન્ડસમ ઓપા બીજા ઓપાની હેર કટિંગ કરે છે આ બતાવું લીગલી નથી હું એને સરપ્રાઈઝ આપવા પહોંચી ગઈ છું અને ચાલો જોઈએ એ આવે છે કે નહીં કેમ કે હું એ રસ્તા ઉપર છું કે એનો ડેઈલી જે રૂટીન હોય એ સાઈડ છું તો હમણાં જોઈએ આવે છે કે નહીં હું વેઇટ કરી રહી છું દેખાશે ને એટલે હું તમને કહીશ રાહ જોઉં છું ઓ આવે છે આવી ગયો જલ્દી જોઉં જો જ છે GS24 એને ખ્યાલ નથી કે હું છું અહીંયા જગ્યા એ મને ગોતે છે જગ્યા બિચારા મારી હારું પાછા વળે છે તો અમે નેક્સ્ટ સિગ્નલ ઉપર મળશું બંને અને આ જો ટ્રાફિક છે હાલમાં કેમ કે ઘરે જવાનો બધાનો ટાઈમ થઈ ગયો છે અને એ જો ધીમે ધીમે ચાલતા હતા હવે જલ્દી ચાલે છે ને આ એને બીજી વાર સરપ્રાઈઝ આપી તો એનું રિએક્શન જોયું એને કે ભાઈ આવી આ બીજી વાર મેં એને સરપ્રાઈઝ આપી છે અને મને ઠંડી એટલી લાગે છે અને મેં ચેન નથી બંધ કરી અહીંયા બહુ જ ઠંડી છે અરે એ તો 180 ની સ્પીડમાં છે જો મારે પાછળ હતા એટલે આગળ થઈ 180 ની સ્પીડમાં ચાલ્યા જાય છે હું પણ ફટાફટ જાઉં અને હા અહીંયા વેધર સારું છે અને વેધર તો સારું છે પવન બહુ છે અને આ તમને બતાવું કોરિયા તો ચાલો હું જલ્દી જાઉં કેમ કે એ બીજા સિગ્નલે પહોંચવા આવ્યા છે અને હું માથું કે રહી ગઈ અને એક સ્કૂલ બતાવું એ મારા હસબન્ડ સ્ટડી કરતા હતા ને વેઇટિંગ એ વેઇટ કરે છે સામેના રોડે અને એક સ્કૂલ બતાવીશ હમણાં થોડી વારમાં જ્યાં મારા હસબન્ડ
સ્ટડી કરતા હતા એ જો વેઇટ કરે છે શરમાઈ જો શરમ તો બહુ જ આવે ને આ કોરિયન લોકો કોરિયામાં બહુ જ શરમાય આવ્યા આવો હેલો હેલો આર યુ હેપી 네 진짜? 오 구시체 보 구시체 my wife pick up ચમકાનબાની આઈ શો યુ યોર સ્કૂલ એના બાળપણની સ્કૂલ બતાવું છું અને અમે ઘણી બધી વાર અહીંયા પણ વિઝિટ કરી છે આ જે સ્કૂલ છે એ એના નાનપણની બાળપણની છે પહેલાં અહીંયા સ્ટડી કરતા હતા અને બે ત્રણ સ્કૂલમાં એને સ્ટડી કરી છે તો એમાંથી આ એક છે જે જ્યારે નાના હતા ત્યારે આ સાઈડના એરિયામાં રહેતા હતા આ સાઈડ એરિયામાં ત્યારે એ અહીંયા સ્ટડી કરતા હતા તો હાલમાં આ એની સ્કૂલ છે ડુ યુ વોન્ટ ગો અહીંયા અલાઉ છે અહીંયા તમારે જો ચાલવું હોય અહીંયા ચાલવું હોય તો તમને અલાઉ છે ના નથી પાડતા ખાલી ચાલવાનું બધાને જોગિંગ કરવું હોય અને આ પ્લે ગ્રાઉન્ડ ટાઈપ છે બધા ચાલી શકે તો નાના મોટા ઘણા લોકો અહીંયા મોડે સુધી આવી રીતના રાઉન્ડ મારે છે આ છે મારા હસબન્ડની સ્કૂલ તો જોઈ તો આ છે મારા હસબન્ડની સ્કૂલ અને આજે હું તમને ઇન્ટ્રોડ્યુસ હું તમને ઇન્ટ્રોડ્યુસ હું થઈ ગયું મારા સ્પેલિંગ ને ઓકે તો હું તમને ઇન્ટ્રોડ્યુસ કરાવું અને એ અહીંયા સ્ટડી કરતા હતા એ છે તો આ છે એમની સ્કૂલ હું પણ તમને બતાવું હા જો આ જોઈ લો અહીંયા છે આ મેન એન્ટ્રી ગેટ છે અને આ રહી સ્કૂલ બહુ જ મોટી છે આખી અને આ જે બિલ્ડિંગ દેખાય છે એની પાછળ છે એક બિલ્ડિંગ અને ત્યાં પણ છે આ બંને બિલ્ડિંગની પાછળ છે હાલમાં બિલ્ડિંગ ત્યાં સુધી સ્કૂલ છે આ પ્લે ગ્રાઉન્ડ એરિયા છે અને સ્નો ફોલિંગ ટાઈમ આખું બધું બરફથી ઢકાઈ જાય આ આપણા ધનિયા છે મારા હસબન્ડ અને આ મેન ગેટ છે તો જેને જ્યારે પણ અહીંયા રમવા આવવું હોય કે પછી ચાલવા આવવું હોય તો અહીંયા કોઈ ના નથી પાડતું ઇઝીલી ચાલવા દે છે પરમિશન છે એવું નથી બધી સ્કૂલમાં પરમિશન આપી છે તો અમે પણ અહીંયા ઘણી બધી વાર વિઝિટ કરી છે ઠંડી સિઝનમાં અને બહુ બધું ચાલ્યા છે ત્યારે અમારે વજન ઓછું કરવું હતું પણ મારે તો એમને વજન ઓછું થઈ ગયું તો ચાલો નવા એરિયા બતાવું અને તમને કોરિયા વિઝિટ કરાવું આખું ધીમે ધીમે કરીને બધો એરિયા બતાવીશ તો ચાલો મળીએ તો હું અહીંયા સુધી તમને લેવા આવી છું તો તમને કેવું લાગ્યું બહુ સારું લાગ્યું इतनी ज्यादा खुशी थैंक यू सो मच माय પગલું વાઈફ પત્ની વાહ ક્યારેક એ ગુજરાતી એટલું મસ્ત બોલે છે ને તો એમ થાય એને સાંભળા જ કરીએ આપણે તો એને બહુ ગમ્યું હું અહીંયા આવી અને આઈ ગીવ યુ અગેન મેની સરપ્રાઈઝ હું આવી રીતના તમને બધી સરપ્રાઈઝ આપતી રહીશ અને મારી આ જે ફેમિલી છે એને આપતી રહીશ તો તમને બધાને કેવું લાગ્યું એ ખાસ કહેજો અને હાલમાં અમે ઘર સાઈડ જઈએ છીએ તો તમને પણ આગળ બધા બતાવીશ રસ્તા સાઉથ કોરિયા અને આ લોકોનું ઘણા લોકો પૂછે છે કે અહીંની રહેણી કેણી કેવી છે તો એ પણ હું બતાવીશ અને હા જો હાલો ચાલશે જો છે અમે ડુંગર સાઈડ છે એ પાછળ નીચે છે નીચેનો એરિયો હા ને આ રહ્યો આપણું સિગ્નલ કમ્પલસરી છે વેટ અને એ બધું છે ઓકે હા ઓકે તો ચાલો ઘરે જવું ને ઘરે જવું ને હા તો હવે ઘરે જઈ અને ખાઈ પીને મજા કરી તમે પણ મજા કરો અને નવા વ્લોગમાં જોશું મને એટલું બધું હજી ફાવતું નથી યુટ્યુબમાં પણ હું ટ્રાય કરું છું જાજુ બોલવાની ઇન્સ્ટા અને ફેસબુકમાં તો હું બોલી લઉં છું પણ યુટ્યુબ ચાલુ કર્યું છે એટલે હજુ જાજુ ખબર નથી કે હું બોલું જે દેખાય એ રીતના વાત કરું હું બોલું છું અને કોઈ ફેક નથી જે કાંઈ દેખાય છે એ બધું રિયલ છે અને જે દેખાતું આવશે એ હું તમને બતાવતી રહીશ બરોબર ને હા તો બરોબર તો ચાલો હવે ઘરે જઈને થોડી વાર બ્રેક લઈ લઈ ચા દૂધ પીવું છે મારે ચા દૂધની યાદ આવે છે અને શ્વાસ ચડી ગયો છે કેમ કે ઢળાંગવાળા રસ્તા બહુ આવે છે દાદર ચડો ઉતરો ને એ રીતના એટલે હવે ઘરે જઈને પછી વાત કરીશ નિરાતે તમારા બધા સાથે ઓકે કેમ કે મને શ્વાસ ચડી ગયો છે તો ચાલો ઘરે જઈએ ચાલો ઘરે જાય હા ચાલો ઘરે જાય મને તો એ થાય છે આ લોકોને કાંઈ ન થાય ગમે એટલું ચડે ઉતરે ડુંગર કેમ ન ચડી જાય મને તો શ્વાસ ચડી ગયો હા શ્વાસ ચડી ગયો મને તો ચાલો ઘરે જઈએ હવે ને ચા દૂધ પીને પછી તમને ફરી વાર બતાવું નવું બાય પછી મળીએ હા પછી મળીએ